जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને શ્રીરામનું જોરદાર સ્ટેટસ તમને એડિટિંગ કરતા શીખવાડીશ। તો સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લો અને હા, ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। क्या बात है। बरोबर से जय हो। तो मित्रों डेमो विडियोની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈએ એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો ને એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમને ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ તમારે ફૂલ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તો ત્યાં જઈને તમારે સૌથી પહેલાં તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરવાનું રહેશે। ત્યારે તમને લિંક મળી જશે, તો લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપમાં બધું મટીરિયલ તમને મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો, બરાબર। પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના ઘણા બધા તમને લેયર અંદર જોવા મળશે, બરાબર। તો શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા આપવાનું છે અને અહીંયા તમારે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। બેકગ્રાઉન્ડ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, બરાબર। તો પછી એની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે, એટલે બેકગ્રાઉન્ડ કંઈક આ રીતના તમારે સેટ થઈ જશે, બરાબર। આ રીતના થઈ જાય પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પીએનજી, બરાબર। તો પીએનજી પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। પીએનજી પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે આ રીતના। તો તમારે પીએનજી એડ કર્યા બાદ પીએનજીને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। સાઇઝ તમારે અહીંયાથી થોડીક આની મોટી કરવાની રહેશે, બરાબર। આ રીતના સાઇઝ તમારે થોડીક અહીંયા મોટી કરી દેવાની છે, બરાબર। પછી તેને તમારે અહીંથી સાઈડમાં અહીંયા લાઈને સેટ કરીને મૂકવાનું રહેશે, બરાબર। પછી આને પણ ખેંચીને તમારે નીચે અહીંયા આપણે બેકગ્રાઉન્ડની ઉપર તમારે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર પીએનજી, એટલે આ રીતના તમારે પીએનજી કંઈક સેટ થઈ જશે, બરાબર। પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે। પછી તમે જોઈ શકો છો એના ઇફેક્ટમાં તમારે અહીંયા જવાનું રહેશે, એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જઈને તમારે અહીંયાથી મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયા વાઇપવાળો ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનું છે, બરાબર। વાઇટવાળો ઇફેક્ટ લીધો પછી તમારે શું કરવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે અહીંથી એંગલ જે છે મિત્રો એને તમારે 90 ડિગ્રી અહીંયાથી કરવાનું છે। તો એંગલ આપણે અહીંયાથી 90 ડિગ્રી આ રીતના કરી દેવાનું છે। પછી એન્ડને તમારે અહીંથી માઇનસમાં કરવાનું છે, બરાબર। એન્ડને આ રીતના માઇનસમાં કરશો એટલે તમારો ફોટો આ રીતના કટ થશે। પછી શું કરવાનું છે, જે ફેદર છે મિત્રો ફેદરને તમારે આ રીતના થોડીક પ્લસ કરવાની છે, બરાબર। અને ફરીથી એન્ડને તમારે આ રીતના માઇનસ કરવાનું છે, તમારો ફોટો અહીંયા એડજસ્ટ થઈ જશે અંદર, બરાબર આ રીતના। પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી પીએનજી ઉપર ક્લિક કરી પ્લસ ઉપર અહીંયા ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને ઉપરવાળું જે લેયર છે મિત્રો એને ખેંચીને તમારે અહીંયા લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર આ રીતના। પછી આની સાઈઝ તમારે આ રીતના થોડીક મોટી કરી દેવાની છે। બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે 3 ટપકા, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરીને ફ્લિપ હોરિઝોન્ટલ તમારે કરી દેવાનું છે, બરાબર। એ તમે જોઈ શકો છો બીજા નંબરનો ઓપ્શન તમને દેખાશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। એટલે તમારું પીએનજી છે મિત્રો આ રીતના રોટેટ થઈ જશે, બરાબર। અહીંયા થઈ જશે। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો તમને અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરીને અને ઓપોઝિટ તમારે અહીંયાથી ઓછી કરી દેવાની રહેશે। અહીંયાથી 50%, 40થી 50% જેટલી તમારે અહીંયાથી રાખવાની છે, બરાબર। એટલે આ રીતના ફોટો તમારો રેડી થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા રાખવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું છે ટેક્સ્ટ પીએનજી, બરાબર। તો ટેક્સ્ટ પીએનજી પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો તેમાં તમને
કંઈક આ રીતના તમને ટેક્સ પીએનજી કંઈક જોવા મળશે બરાબર આ રીતના. તો તમારે એડ કરી લેવાનું છે. પછી તમારે અહીંયાથી આને રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. પછી તેને તમારે અહીંયાથી લાઈને મૂકી દેવાનું છે આ રીતના. પછી બેક આવીને તમારે જવાનું છે એના ઇફેક્ટમાં બરાબર. તો ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી જે ક્રોમા કીવાળો ઇફેક્ટ છે મિત્રો અહીંયા તે ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર. પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને અહીંયાથી તમારે ગ્રીન ઉપર કલર ઉપર ક્લિક કરી વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે ફેદરને આને 0 કરી દેવાનું છે અને એ તમારે થ્રેશોલ્ડ જે છે મિત્રો એને થોડીક પ્લસ કરવાની રહેશે. પછી આને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે અહીંયા આપણે પીએનજીની ઉપર આ રીતના તમે જોઈ શકો છો અહીંયા આ રીતના થઈ ગયું. પછી તેના ઉપર ફરીથી ક્લિક કરીને તમારે બ્લાઇન્ડિંગ એના ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે કલરના ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી લ્યુમિનેસ કરી દેવાનું છે બરાબર. લ્યુમિનેસ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે. તો આને તમારે થોડુંક પીએનજીને ઉપર રાખવાનું છે આ રીતના બરાબર. અહીંયા મૂકીને પછી તમારે શું કરવાનું છે તમારે આની સાઇઝ કરવાની રહેશે થોડીક નાની બરાબર. તો આ રીતના સેટ કરીને સાઇઝ તમારે આને થોડીક નાની કરી દેવાની છે એટલે આ રીતના ટેક્સ પીએનજી પણ તમારે સેટ થઈ જશે. આની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી આ રીતના તમારે સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર. એટલે આ રીતના ટેક્સ પીએનજી પણ તમારે સેટ થઈ જશે બરાબર. અને તમે જોઈ શકો છો અંદર જે નામ આપેલું છે એ નામ તમારે બધા ચેન્જ કરવા હોય તો તમે જે ગ્રુપ છે જે ટેક્સ છે મિત્રો એની અંદર જઈને તમે બધું ચેન્જ કરી શકો છો બરાબર. પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું જવાનું છે અને એ તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો બરાબર. તો પાર્ટિકલ વિડીયો પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ ત્યાં જઈને તમારે ડાઉનલોડ કરીને એડ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતના પાર્ટિકલ વિડીયો તમારે લઈ લેવાનું છે. પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટ ઓપ્શનમાં લાઇટિંગના ઓપ્શનમાં જઈને તમારે સ્ક્રીન કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના પાર્ટિકલ વિડીયો લાગી જશે બરાબર. તો તમે આવું જોરદાર સ્ટેટસ શ્રીરામનું બનાવી શકો છો આવું જોરદાર. તો તમને કેવું આ સ્ટેટસ કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે વિડીયો રાખવાનું જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપર્ટ પર ક્લિક કરવાનું છે અને પછી એક્સપર્ટ નાવ કરવાનું છે એટલે તમારો વિડીયો જે છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી.